પવનની ગતિવિધિ સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ રાત્રિના ભાગમાં પવનની ગતિ થોડી ઓછી રહેવાની શક્યતા રહે છે. આવતીકાલે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણમાં સારો એવો પવન રહેવાની શક્યતાઓ છે. ફેબ્રુઆરી માસમાં ઠંડા પવનો હાડ કંપમાં છે. 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં પડતો હોવાની શક્યતા રહે. ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા કોઈ જગ્યાએ છે. ખેડૂતો માટે સારું રહેશે, પણ વચ્ચે વચ્ચે વાદળવાળું આવવાની શક્યતા રહેતા અને ક્યારેક કોઈ જગ્યાએ માવઠું થવાની શક્યતા રહેતા વિષમ હવામાનની વિપરીત અસર પાક ઉપર પડવાની શક્યતા બને છે. ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. હાલ જોઈએ તો આજે 13 જાન્યુઆરીનો દિવસ છે અને આમ જોઈએ તો આવતીકાલે છે મકર સંક્રાંતિ છે. ત્યારે અનેક જે પતંગ રસિયા હોય છે તેમને પ્રશ્ન થતો હોય છે કે કાલે કેવું વાતાવરણ રહેશે, અને સાથે જ જોઈએ તો અત્યારે ઠંડી છે તીવ્ર જોવા મળી રહી છે. ખેડૂતોએ પોતાના શિયાળુ પાક વાવ્યા છે, તેના માટે આગામી સમયમાં શું હજુ પણ આવી ઠંડી રહેશે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે. અને સાથે જ જોઈએ તો હવે કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ, અને આ શિયાળો છે તે કેટલો લંબાશે તેના વિશે પણ જાણવું છે. અને ખાસ કરીને જોઈએ તો જ્યારે ઉત્તરાયણ હોય છે ત્યારથી વાતાવરણમાં પણ પરિવર્તન છે તે આપણે જોતા હોઈએ છીએ. તો આ વખતે વાતાવરણમાં કેવું પરિવર્તન આવશે તેના વિશે વાત કરવી છે. ત્યારે આપણી સાથે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરી વાત ગુજરાતી પર. દાદા, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી દાદા, શું કહેશો કે અત્યારે જોઈએ તો આજે 13 જાન્યુઆરીનો દિવસ છે, આવતીકાલથી ઉત્તરાયણ છે. ઉત્તરાયણમાં આપણે જોઈએ તો પવન કેવો રહેશે અને ઉત્તરાયણથી વાતાવરણમાં કેટલું પરિવર્તન આવશે? ઉત્તરાયણ ઉપર સામાન્ય રીતે આગામી મોસમ અંગેનું ગતિવિધિ જોવામાં આવે છે, કારણ કે સૂર્ય અને ચંદ્ર ની ગતિવિધિથી લગભગ આગામી ઉત્તરાયણ 2 ની 2.5 ની એવું બધી ગણતરી ગામડામાં ગણતરી કરી અને આગામી વર્ષનું કંઈક ગતિવિધિ જાણતા હોય છે. પણ પહેલા પવન જોઈએ તો પરોઢિયાનો પવન લગભગ અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મહુવા, ભાવનગર, પોરબંદર, ગાંધીધામ, જામનગર, રાધનપુર ના ભાગોમાં કંઈક 9 કિલોમીટર, 7 કિલોમીટર, કોઈ જગ્યામાં 8 થી 7 કિલોમીટર અને લગભગ કોઈ જગ્યાએ 10 કિલોમીટરની આસપાસ, દરિયા કિનારે 12 કિલોમીટર, સુરતમાં 9 કિલોમીટરની આસપાસ અને પવનની ગતિ રહેવાની શક્યતા છે. 10 વાગ્યાની આસપાસ 6 થી 7 કિલોમીટરની ગતિ રહેશે. દરિયા કિનારામાં થોડીક વધારે ગતિ રહેશે. બપોરે 1 વાગે 6 થી 7 કિલોમીટર, દરિયા કિનારે થોડી વધારે રહેવાની શક્યતા રહેશે. 4 વાગે 6 થી 7 કિલોમીટરની ગતિવિધિ રહેશે. અને લગભગ સુરતમાં પવનની ગતિ 9 કિલોમીટર અને વિન્ડ ગસ્ટ આંચકાના પવનની ગતિ 26 કિલોમીટરની રહેવાની શક્યતા રહેશે. કોઈ જગ્યાએ આંચકાના પવનની ગતિ લગભગ 15 કિલોમીટર 18 કિલોમીટરની રહેતી હોય છે, પણ આંચકાના પવન તો લહેરો કહેવાય. એ વચ્ચે પવન વચ્ચે લહેરો આવતી હોય છે. જી, તો દાદા ઓલ ઓવર કહી શકાય કે ઉત્તરાયણમાં સારો એવો પવન રહેશે? પવનની ગતિવિધિ સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ રાત્રિના ભાગમાં પવનની ગતિ થોડી ઓછી રહેવાની શક્યતા રહે છે. જી, તો દાદા જે રીતે વાત કરી છે કે આવતીકાલે ઉત્તરાયણ છે ને ઉત્તરાયણમાં સારો એવો પવન રહેવાની શક્યતાઓ છે, અને અનેક વિસ્તારોમાં જે રીતે દાદાએ કહ્યું કે સારો એવો પવનની શક્યતાઓ છે, અને રાત્રિ દરમિયાન ક્યાંક ને ક્યાંક પવન છે તે ઓછો હોઈ શકે છે, પરંતુ દિવસ દરમિયાન સારા એવા પવનની શક્યતાઓ છે. તો જે પતંગ રસિયાઓ છે તેમના માટે આ સારા સમાચાર છે. પરંતુ હવે જગતના તાતને લઈને વાત કરવી છે, કારણ કે આમ જોઈએ તો આપણે આ વખતે ચોમાસામાં અનિશ્ચિત વરસાદ પડ્યા, ત્યારબાદ એક બાદ એક માવઠા આવ્યા, અને માવઠાના કારણે છે ખેડૂતોને ખૂબ નુકસાન થયું. અને ત્યારબાદ શિયાળામાં પણ શરૂઆતથી જોઈએ તો આપણે ઠંડી ખૂબ ઓછી પડી, પરંતુ અત્યારે તીવ્ર ઠંડી જોવા મળી રહી છે. અને આવતીકાલે હવે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણ બાદ પણ વાતાવરણમાં ઘણી વખત પરિવર્તન આવતું હોય છે. તો હવે આગામી દિવસોમાં ઠંડી કેવી રહેશે દાદા, શું કહેશો? આગામી દિવસોમાં ઠંડી કેવી રહેશે? ઉત્તરાયણના પવનોમાં ઠંડી છે એ ઠંડીની ગતિવિધિ થોડી સામાન્ય રહેવાની શક્યતા રહેશે. ક્યારે સામાન્યથી એનાથી સહેજ વધારે રહેવાની શક્યતા રહેશે, પરંતુ આ જે પવનની ગતિવિધિ જે છે ઉત્તરાયણે એ થોડી ઠંડી રહેશે. જી દાદા, ઠંડી પછી આપણે જોઈએ તો હવે પૂરી થઈ જશે કે હજી શિયાળામાં જે આગામી હજી ફેબ્રુઆરી માસમાં પણ ઠંડી છે આ પ્રકારે ચાલુ રહેશે? ફેબ્રુઆરી માસમાં ઠંડા પવનો હાડ કંપમાં છે, કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જશે, જેના કારણે લગભગ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ ઠંડી રહેવાની શક્યતા રહેશે અને બર્ફીલી ઠંડી હશે. જી,
દાદા હવે જાન્યુઆરી માસ અંત આવશે ત્યારે જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીમાં કેવું વાતાવરણ જોવા મળશે? ઠંડીને સાથે કોઈ વાતાવરણમાં પરિવર્તન આવશે? ફેબ્રુઆરીના અંતમાં 20મી ફેબ્રુઆરી પછી લગભગ ઠંડીનું પ્રમાણ ઘટતું જશે અને કંઈક રવિ પાકો માટે હવામાન સાનુકૂળ બનતું જશે. જી દાદા, જોઈએ તો અત્યારે ખેડૂતોએ જે પોતાના પાકો વાવ્યા છે તો આ વર્ષે શિયાળામાં જો શરૂઆતમાં ઓછી ઠંડી પડી છે અને હવે ઠંડી પડી રહી છે તો શિયાળુ પાકો કેવા રહે છે? જાન્યુઆરી માસમાં ઠંડુ રહેશે. ફેબ્રુઆરીની શરૂઆત પણ ઠંડી રહેશે. જેના કારણે ખેડૂતો માટે સારું રહેશે. પણ વચ્ચે વાદળવાયુ આવવાની શક્યતા હતા અને ક્યારેક કોઈ જગ્યાએ માવઠું થવાની શક્યતા હતા. વિષમ હવામાનની વિપરીત અસર પાક ઉપર પડવાની શક્યતા બને છે. જી દાદા, માવઠાની શક્યતાઓ ક્યારે છે? કારણ કે જોઈએ છેલ્લે પણ એક માવઠું આવ્યું, ખેડૂતોને નુકસાન થયું, તો હવે માવઠાની શક્યતાઓ છે? એક સ્ટ્રોંગ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તારીખ 22ની આસપાસ આવે છે. એટલે તારીખ 22 થી 26 કે 27માં કંઈક અંશે વાદળવાયુ અને ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા કોઈ જગ્યાએ છે. ત્યારબાદ આ માસના અંતમાં 29 જાન્યુઆરીથી 5મી ફેબ્રુઆરી વચ્ચે પણ હવામાનમાં પલટો હોવાની શક્યતા રહેશે. જી દાદા, ઉત્તરાયણમાં જે પવનો હોય છે તેના પરથી આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશું? તેના પર કઈ ફેર પડતો હોય છે ઉત્તરાયણના પવનથી? ઉત્તરાયણમાં તો જે રાશિ ઉત્તરાયણમાં જે સૂર્યચંદ્રની અસરો જોતી જોવામાં આવે છે અને એમાં ત્યાંની ગતિવિધિથી એનો મેળ એનો સુમેળ નક્ષત્ર અને સૂર્યચંદ્રના જે રાશિઓ વચ્ચે થવાની શક્યતા હતા. જો રાશિ નિયમિત સૂર્યની રાશિ નિયમિત છે સૂર્યચંદ્રની તો લગભગ આગળ મોસમ પણ નિયમિત રહે તે જોવાનું હોતું હશે. જી દાદા, શિયાળો લંબાઈ તેની કેટલી શક્યતાઓ છે? માર્ચ માસમાં ગુલાબી ઠંડી પડવાની શક્યતા રહે છે. દાદા, શિયાળા પછી જોઈએ તો ઉનાળો અને ચોમાસું આ વર્ષે કેવું રહે તેમ શું લાગી રહ્યું છે આપને? કારણ કે હવે જોઈએ તો ઉત્તરાયણ પણ આવી ગઈ છે, 2026ની શરૂઆત થઈ ગઈ છે, તો આવનારું વર્ષ કેવું રહે છે? આખું વર્ષ ઉનાળો હોય કે ચોમાસું હોય? ઉનાળામાં જુલાઈ માસ પછી અલનીનોની ધાસ્તી છે. જો અલનીનો બને તો ચોમાસા પર પણ કંઈક ને કંઈક અસર થતી હોય છે એવું કહેવાય છે. કારણ કે પેરુ નજીકનું જળવાયુ ગરમ રહે તો અલનીનો અને ઠંડુ રહે તો લાનીનો. એ નીનોથી પણ પૂર વિસ્તારમાં જોવામાં આવતું હોય છે. પરંતુ આમ છતાં ગુજરાતમાં ચોમાસું સારું રહેવાની શક્યતા રહે છે લો પ્રેશરની અસરના કારણે. ગત સાલ પણ એક પછી એક લો પ્રેશર બન્યા હતા, તેના કારણે આ ગતિવિધિના કારણે આ રહે છે. દાદા, અંતિમ પ્રશ્ન છે કે આપ તો દાયકાઓથી આગાહી કરી રહ્યા છો અને દાદા આમ જોઈએ તો હવે વાતાવરણમાં છે તે અનિશ્ચિતતા કેમ આટલી બધી જોવા મળી રહી છે? કારણ કે ક્યારેક ઠંડી પડે છે તો ક્યારેક બિલકુલ નથી પડતી, ક્યારેક ખૂબ તડકાઓ શિયાળામાં જોવા મળી રહ્યા છે તો ક્યારેક માવઠાના વરસાદ પણ જોવા મળી રહ્યા છે. તો આટલી અનિશ્ચિતતા કેમ જોવા મળી રહી છે? એક કાર્બન ઉત્સર્જન અને ક્યાંક ન્યુક્લિયર એનર્જીનો પણ ઘણી વખત પ્રયોગ થતા હોય છે. તેમજ એમ કહેવાય છે કે આ વખતે ક્લાઇમેટ ચેન્જ થઈ રહી છે, એટલે વિશ્વમાં ઉષ્ણતા વધી રહી છે એવું મનાય છે. એટલે આ કારણોના કારણે અને બીજા ઘણા જાણ્યા અજાણ્યા બળોના કારણે આ વખતે ઋતુમાં અનિયમિતતા જોવા મળી રહી છે. 2026માં પણ દાદા આવી અનિયમિતતા જોવા મળશે વાતાવરણમાં? હવે ધીરે ધીરે વાતાવરણમાં અનિશ્ચિતતા જોવા મળશે. કારણ કે નીનો પણ પૂર વિસ્તારમાં લગભગ પેરુના આજુબાજુમાં જળવાયુ ગરમ થવાની ધાસ્તી છે જુલાઈ બાદ. એટલે કંઈક અનિશ્ચિતતા જોવા મળશે અને આ વખતે વાદળો બરાબર બનતા નથી. જો વાદળો બરાબર બને તો તેનાથી 6.5 મહિને વરસાદ આવતો હોય છે. તે વરસાદના કારણે લગભગ આ વખતે એના કંઈક ને કંઈક ભારત ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે. જી દાદા, અનિયમિત વાતાવરણ છે તેની ખેતી પર કેટલી અસર થતી હોય છે? અનિયમિત વાતાવરણની સીધી અસર કૃષિ પાકો પર થતી હોય છે. શિયાળામાં ઠંડી જોઈએ ત્યારે વખતે ડિસેમ્બર ઠંડો બહુ બરાબર રહ્યો નહીં. શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે તો ચોમાસામાં સારો વરસાદ આવે. તો આનાથી દાદા ખેતીમાં પણ પરિવર્તન આવે છે એવું લાગે છે આપને? પરિવર્તન તો હવે પછી આવે જ કરશે.
તો દાદા અમારી સાથે જોડાવા બદલ આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલભાઈ પટેલ, અને તેમણે આપણી સાથે જે રીતે વાત કરી છે કે આવતીકાલે છે તે પવન રહેવાની પૂરી શક્યતાઓ છે, સારો પવન રહેશે, એટલા માટે પતંગ રસિયાઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. ત્યારબાદ દાદાએ આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને પણ આપણી સાથે વાત કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે જાન્યુઆરી માસ અને ફેબ્રુઆરી માસની શરૂઆતમાં પણ જોઈએ તો વાતાવરણમાં ઠંડી જો પ્રસરતી જોવા મળશે અને તીવ્ર ઠંડી છે આ રીતે ચાલુ રહેશે, અને ખાસ કરીને ક્યાંક ક્યાંક વાદળવાય વાતાવરણની પણ શક્યતાઓ છે, તો સાથે હળવા માવઠાની પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. એ સાથે જ ઉનાળુ અને ચોમાસામાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને પણ તેમણે વાત કરી છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.